સિગમન્ડ ફ્રોઇડ આ નામ સાંભળીએ ને એટલે મનમાં કેટલું બધું આવે. આજે આપણે આ જ ફ્રોઇડ અને એમની જે સાયકોએનાલિસિસ થિયરી છે એના વિશે ઊંડી વાત કરવાના છીએ. આપણી પાસે જે માહિતી છે એના આધારે જોઈએ કે આપણા મનના ઊંડાણમાં શું ચાલે છે જે આપણને ખબર પણ નથી હોતી અને આપણા વર્તન પર અસર કરે છે. હા, ખરેખર ફ્રોઇડને સાયકોએનાલિસિસના પિતા કહેવાય છે અને એમાં કંઈ ખોટું નથી. એમની સૌથી મોટી કદાચ દેણ ગણાય તો એ છે અચેતન મનનો ખ્યાલ, અનકોન્શિયસ માઇન્ડ. વિચારો કે આપણા મનનો એક મોટો હિસ્સો એવો છે જે આપણે જોઈ નથી શકતા, પણ એ જ આપણી ઈચ્છાઓ, ડર, આપણા કામ બધું કંટ્રોલ કરે છે. અને આ વિચાર આજે પણ એટલો જ કામનો છે. અને પેલું એમનું ઈડ, ઈગો, સુપર ઈગો, મનના 3 ભાગ. મને તો હંમેશા એવું લાગે કે જાણે અંદર સતત ખેંચતાન ચાલતી હોય. એક બાજુથી કંઈક કરવાની તીવ્ર ઈચ્છા થાય, પેલું ઈડ. હા, ઈડ. બીજી બાજુથી પેલો અવાજ આવે, ના આ ખોટું છે, એ સુપર ઈગો. અને પછી ઈગો બિચારો બેલેન્સ કરવા મથે. આ જરા સમજાવશો? બરાબર. જુઓ, ઈડ જે છે ને એ આપણો સૌથી જૂનો પ્રાથમિક ભાગ છે. એને બસ આનંદ જોઈએ, અત્યારે જ. પ્લેઝર પ્રિન્સિપલ પર ચાલે. કોઈ નિયમ નહીં, કોઈ તર્ક નહીં, બસ મને આ જોઈએ એટલે જોઈએ. નાના બાળકની જેમ, ખબર છે? હા, બરાબર. પછી આવે સુપર ઈગો. આ છે આપણી નૈતિકતા. સમાજ, મા બાપ પાસેથી જે શીખ્યા હોઈએ ને, શું સાચું શું ખોટું એ બધું. આ આપણો આંતરિક જજ જેવો છે. જો કંઈક ખોટું કરીએ તો તરત ગિલ્ટ ફીલ કરાવે, દોષની ભાવના. અને પછી આ બેની વચ્ચે આવે ઈગો. એનું કામ છે રિયાલિટી ચેક કરવાનું, વાસ્તવિકતાના સિદ્ધાંત પર ચાલે. એ ઈડની મને હમણાં જ જોઈએ વાળી જીદ અને સુપર ઈગોના આમ જ થવું જોઈએ વાળા નિયમો, એ બંને વચ્ચે સંતુલન લાવે. પ્રેક્ટિકલ રસ્તો શોધે. જેમ કે ભૂખ લાગી છે, ઈડ કહે છે ખાવું છે, પણ દુકાન બંધ છે, વાસ્તવિકતા. તો ઈગો કહેશે થોડી વાર રાહ જો, અથવા બીજે ક્યાંક જોઈએ. ચોરી કરીને નહીં લેવાનું, કારણ કે સુપર ઈગો ના પાડે. એટલે પેલું ઘોડા અને સવારનું ઉદાહરણ તમે ઘણીવાર સાંભળ્યું હશે. ઈડ જાણે જંગલી ઘોડો. હા, બિલકુલ. ઈગો એને ચલાવનાર સવાર, જે કાબુ રાખવાનો પ્રયત્ન કરે. બરાબર. અને સુપર ઈગો જાણે પેલો નૈતિક નકશો કે કઈ દિશામાં જવું. પણ તમે કહ્યું એમ, આ બધું મોટા ભાગે અંદરખાને ચાલતું હોય, અચેતન મનમાં. હા, ફ્રોઇડનો મુખ્ય મુદ્દો જે હતો, અચેતન મન. એમણે કહ્યું કે આપણું મન છે ને એ આઇસબર્ગ જેવું છે. પેલો દરિયામાં તરતો બરફનો પહાડ. ઉપર જે થોડો ભાગ દેખાય એ આપણું સભાન મન. પણ એનાથી અનેક ગણો મોટો ભાગ પાણીની નીચે ડૂબેલો હોય. એ છે અચેતન મન. અને એમાં શું હોય? આપણી દબાયેલી ઈચ્છાઓ, જે આપણને પોતાને પણ ખબર ના હોય. ભૂલાઈ ગયેલી દુઃખદ યાદો, ડર, ગુસ્સો, બધું ત્યાં જમા થાય. ઓહ. અને આ અચેતન મન છે ને એ જ ક્યારેક સપના બનીને બહાર આવે, ક્યારેક પેલી તમે કીધું એમ ફ્રોઇડિયન સ્લીપ. હા, ભૂલથી કંઈક બોલી જાય. હા, ફ્રોઇડિયન સ્લીપ. ભૂલથી એવું કંઈક બોલાઈ જાય જે ખરેખર આપણા મનમાં ઊંડે ઊંડે ચાલતું હોય, અથવા આપણા અમુક વિચિત્ર લાગતા વર્તન પાછળ પણ એ જ હોય. ખરેખર રસપ્રદ છે આ. અને જ્યારે આ અચેતન ઈચ્છાઓ કે યાદો બહુ પરેશાન કરવા લાગે, ત્યારે આપણો ઈગો શું કરે? આપણને બચાવવા માટે અમુક યુક્તિઓ વાપરે. એને કહેવાય સંરક્ષણ પદ્ધતિઓ, ડિફેન્સ મેકેનિઝમ્સ. ડિફેન્સ મિકેનિઝમ્સ એટલે એમ કે અપ્રિય સત્યથી બચવાની રીતો. દાખલા તરીકે દમન, રિપ્રેશન. કોઈ ખરાબ અનુભવ થયો હોય તો આપણે એને જાણે ભૂલી જ જઈએ, એને અચેતન મનમાં ધકેલી દઈએ. પછી છે અસ્વીકાર, ડિનાયલ. એટલે કે સત્યનો સામનો જ ન કરવો. કોઈ મોટી બીમારી હોય પણ વ્યક્તિ માને જ નહીં કે એને કંઈ થયું છે. એવું બને. પછી પ્રોજેક્શન એટલે આપણી પોતાની જે ખામીઓ કે લાગણીઓ આપણને ન ગમતી હોય એ આપણે બીજામાં જોઈએ. જેમ કે મને ગુસ્સો આવતો હોય તો હું કહું કે સામેવાળો બહુ ગુસ્સાવાળો છે. ઓકે. અને તર્કસંગતતા, રેશનલાઇઝેશન એટલે આપણે કંઈક ખોટું કર્યું હોય પણ એને સાચું ઠેરવવા માટે બહાના બનાવીએ. મેં આમ કર્યું કારણ કે આપણે બધા ક્યારેક ને ક્યારેક વાપરીએ છીએ. હા, વાત તો સાચી છે. પણ ફ્રોઇડના બધા વિચારો કંઈ સ્વીકારાયા નહોતા, ખરું ને? અમુક બાબતોમાં તો બહુ વિવાદ થયો, પેલું ઇડિપસ કોમ્પ્લેક્સ ને એવું બધું. હા, ચોક્કસ. ફ્રોઇડની ટીકાઓ પણ ઘણી થઈ છે. એક તો એમના જાતીયતા પરના વધુ પડતા ભાર માટે. ઘણા કહે છે કે એમણે દરેક વસ્તુને સેક્સ સાથે જોડી દીધી. બીજું, એમના સિદ્ધાંતોને સાયન્સની રીતે સાબિત કરવા અઘરા છે.
અચેતન મનને તમે લેબમાં ટેસ્ટ કેવી રીતે કરો? બરાબર. અને એમના વિચારો જે સમયના હતા, એટલે કે 19મી સદીનું વિયેના, એ સમયના સમાજ અને સંસ્કૃતિની એમના પર ઘણી અસર હતી. એટલે એ બધે લાગુ પડે કે કેમ, એ સવાલ છે. ખાસ કરીને સ્ત્રીઓ વિશેના એમના કેટલાક વિચારો આજે બિલકુલ સ્વીકાર્ય નથી. પૂર્વગ્રહયુક્ત લાગે? એટલે જ પછી એમના પછીના મનોવૈજ્ઞાનિકો આવ્યા, નિયો ફ્રોઇડિયન્સ, જેમ કે કાર્લ જંગ, કેરન હોર્ની, આલ્ફ્રેડ એડલર. એમણે ફ્રોઇડના વિચારોમાં સુધારા કર્યા અથવા અમુક વાતો નકારી પણ દીધી. પણ તેમ છતાં ફ્રોઇડનો પ્રભાવ તો આજે પણ દેખાય છે. અરે જબરદસ્ત પ્રભાવ છે. ભલે ગમે તેટલી ટીકા થાય, પણ મનોવિજ્ઞાન, સાહિત્ય, ફિલ્મો બધે એમની અસર છે. તમે ઇન્સેપ્શન જેવી ફિલ્મ જુઓ, અચેતન મનની વાત છે. કોમિક બુક્સના પાત્રો જેમ કે બેટમેન અને જોકર, એમનામાં પેલું ઈડ, ઈગો, સુપર ઈગોનું યુદ્ધ સ્પષ્ટ દેખાય. હા, એ સાચું. એટલે ફ્રોઇડના જે મૂળભૂત ખ્યાલો છે, અચેતન મન, ઈડ, ઈગો, સુપર ઈગો, ડિફેન્સ મિકેનિઝમ્સ, એ આજે પણ આપણને માણસના મનને, એના વર્તનને સમજવામાં ઘણી મદદ કરે છે. એમણે આપણને અંદર જોવાની એક નવી દ્રષ્ટિ આપી એમ કહી શકાય. તો આટલી ચર્ચા પછી એક વિચાર મનમાં રહી જાય છે. શું આપણે ખરેખર જાણીએ છીએ કે આપણા રોજબરોજના જે નિર્ણયો છે, આપણી પસંદ નાપસંદ, આપણા સંબંધો, એની પાછળ આપણું પેલું અદૃશ્ય અચેતન મન કેટલો ભાગ ભજવે છે? કદાચ આપણે જે વિચારીએ છીએ કે આ મારો નિર્ણય છે, એની પાછળ આપણી કોઈ ઊંડી છુપાયેલી ઈચ્છા કે સંઘર્ષ કામ કરી રહ્યો હોય જેના વિશે આપણને ભાન પણ ન હોય. વિચારવા જેવું ખરું ને?